ગીર સોમનાથ જિલ્લાના તલાલા ધાવાગીર ગામમાંથી અંધશ્રદ્ધામાં ચોંકાવનારી ઘટના જે સામે આવી છે। આખા ગુજરાતની અંદર અત્યારે મિત્રો રોષ જોવા મળી રહ્યો છે। આને લઈ હાલ અમરદીપસિંહ ગોહિલનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ફરી રહ્યો છે। હાલમાં આ વિડીયો ચર્ચામાં આવ્યો છે। આ દીકરીને ન્યાય અપાવવા માટે માંગણી કરી રહ્યા છે। ગુજરાતના તમામ લોકો આ દીકરીને ન્યાય અપાવવા માટે અત્યારે માંગણી કરી રહ્યા છે। મિત્રો તમે પણ જરૂરથી ન્યાય અપાવવા માંગતા હો દીકરીને તો જરૂરથી કોમેન્ટ કરો। હું જીગર ધામેલિયા ન્યૂઝ તરફથી ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે દીકરીને સચોટ ન્યાય મળે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે। કોમેન્ટમાં જરૂરથી ઓમ શાંતિ લખજો। જોઈ લો આ વિડીયો। ગીર સોમનાથ જિલ્લાના ધાવા ગામમાં એક નો ઘટવાની ઘટના બની છે। 13 વર્ષની નાની દીકરી જેની ઉપર તાંત્રિક વિદ્યા કરવામાં આવી અને ઈ પણ પોતાના પિતા એક તાંત્રિક દ્વારા કહેવામાં આવ્યું કે દીકરીનું લોહી પીવાથી, દીકરીનું લોહી ઘરમાં છાંટવાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે, તમે ધન પ્રાપ્ત કરશો। પણ એ નમાલાવ, મારે એને હું કેવું, દીકરીનો જન્મ થાય ને એટલે પિતાના ભાગ્ય ખુલી જતા હોય। અમથા દીકરીને લક્ષ્મી નો કહેવાય। દીકરી આવી નાની બાળકીઓ ઉપર શું કામ તમારા આ જાદુ ટોના અપનાવો? એ જીવને તારણહાર શું બચાવે કે જેનો પાલનહાર એને મારે? આવા નમાલા બાપને હું બધા સમાજને એક આહવાન કરવા માંગુ છું કે આ દીકરીને ન્યાય અપાવો, અને જો આ દીકરીને તમે ન્યાય નહીં અપાવો તો આ દેશની દીકરીને એના બાપ પરથી વિશ્વાસ ઉડી જાય। અને હું સરકારને એટલું કહીશ કે આવા તાંત્રિકો અને અમુક ભુવા ભરાડીઓને તમે રોડે ચલાવો। જય માતાજી, જય હિન્દ।